વડોદરા મહાનગરપાલિકા દ્વારા મિલેટ મહોત્સવના આયોજનના સંદર્ભે આજે વડી કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મિલેટ મહોત્સવના આયોજનને લઈને આજે વડી કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક મળી હતી। આ બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ જિલ્લા વિકાસ અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેમનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા। મિલેટ મહોત્સવને સફળ બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને મહોત્સવના આયોજન, વ્યવસ્થા અને સ્થળ પસંદગી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી। આ બેઠક દરમિયાન નિર્ણય લેવાયો હતો કે મિલેટ મહોત્સવનું આયોજન અકોટા સ્ટેડિયમ ખાતે કરવામાં આવશે। મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મોટી સંખ્યામાં હાજર રહી મિલેટ મહોત્સવનો લાભ લે અને આરોગ્યપ્રદ આહાર વિશે જાગૃતિ મેળવે। તમામ લોકોને અપીલ છે કે રાજ્યભરની તમામ મહાનગરપાલિકાઓમાં 21 અને 22 તારીખના રોજ મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો અને ખાસ કરીને જે મિલેટ સાથે સંકળાયેલા લોકો છે કે જે મિલેટમાંથી વિવિધ વાનગીઓ અને વિવિધ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે એ લોકોને ઘર આંગણે જ મળી રહે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે મહાનગરપાલિકાના તેમજ આજુબાજુના તમામ લોકોને વિનંતી છે કે આપ મિલેટ મહોત્સવની મુલાકાત, સ્ટોલની મુલાકાત ચોક્કસથી લેજો અને આ ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડજો। થેન્ક યુ। હાલમાં અકોટા સ્ટેડિયમમાં ફાઇનલ કરેલું છે, પણ સ્થળ હજી ફાઇનલ નથી થયું। 90% અકોટામાં સ્ટેડિયમમાં